हाय फ्रेंड्स, पाछું તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે શીખશું સલવારની મોરી કઈ રીતે બનાવવાની હોય, એમાં આપણે કેનવાસ કેવી રીતે નાખવો। જો આ કાંઈક મેં સલવાર કાપેલી જ રાખી છે, સલવાર આવી રીતે કાપેલી જ છે। આ સલવારનો મોરીનો ભાગ છે। હવે આમાં આપણે કેનવાસ પટ્ટી લગાડવાની હોય છે। જો કે અહીંયા કેનવાસ પટ્ટી આવે છે, આ ડબલ ભાગ છે, હું તમને સિંગલ કરીને બતાવું। આપણે સિંગલ ભાગ કરી નાખ્યો છે। હવે આમાં આપણે અહીંથી લગાડવાની હોય છે કેનવાસ પટ્ટી। જો કે અહીંથી કેનવાસ પટ્ટી આવશે। તો આપણે જો સૌથી પહેલા સલવારનું મોરિયુંમાં કેનવાસ પટ્ટી રાખી છે કે આવી રીતે આપણે પોણો ઇંચ જેટલો ફોલ્ડ કર્યો છે, એક સરખું વાળવાનું છે, વચ્ચે કેનવાસ રાખ્યો છે। સારા માયલો કેનવાસ વાપરો તો વધારે સારું, મેં ફિઝિંગ કેનવાસ જ વાપર્યો છે આમાં। જો પોણો ઇંચ વાપરી જવાનું છે આપણે। ત્યાર પછી સેમ બીજો ભાગ છે, ત્યાર પછી પાછો આપણે પાછો અંદરની સાઈડ ફોલ્ડ કરવાનો। અહીંયા આપણે એક્ઝેક્ટ ધારની સિલાઈ મારવાની હોય છે કે એ સિલાઈમાં ફેર ન આવવો જોઈએ, એ આપણે ઉપરની સાઈડ દેખાશે। એવી જ રીતે બીજા ભાગમાં, બે ભાગમાં સેમ એવી જ રીતે આપણે ધારની સિલાઈ લગાવશું। નીચેની સાઈડ કપડામાં ક્યાંય પણ જગ્યા ન રહી જાય, નકર ઉપરની સાઈડ ખોલ્લો આવશે। ત્યાર પછી આપણે જો ધારની સિલાઈ મારવાની છે, એક પછી એક આપણે 4 વાર મારશું। જો પહેલી વાર આવશે ધારની સિલાઈ, પેલા પૈચામાં લગાડી આપણે, પછી બીજા પૈચામાં લગાડશું। જો એક્ઝેક્ટ ધારની સિલાઈ આવી જોઈએ, મશીન ક્યાંય ઉતરવું ન જોઈએ, ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી હવે આપણે લગાડવાની હોય ચાપની સિલાઈ। જો કે ચાપની સિલાઈ મારવાની, ટોટલ આપણે મોરિયામાં 4 સિલાઈ મારવી છે। જો કોઈને 5 સિલાઈ મારવી હોય તો તમે 5 મારી શકો છો, એ તમારા ઉપર નક્કી છે મોરિયું કેવી રીતે કરવું। ઘણીવાર ઘણા પેટર્ન પણ મોરિયું પણ કરતા હોય, એ જેમ તમને અનુકૂળ આવે એમ। જો આપણે કંઈક 4 સિલાઈ લગાડી દીધી છે, ક્યાંય પણ મોરિયું ખેંચાયા વગર 4 સિલાઈ આપણે લગાડી દીધી છે। જો ફાઇનલી કંઈક આવું મોરિયું તૈયાર થઈ ગયું છે, આપણે જે બનાવ્યું છે નહીં। તો સલવારનું મોરિયું એવું થવું જોઈએ, ક્યાંય પણ ખેંચાવું ના જોઈએ, ને ક્યાંય પણ એમ ક્રોસ ના આવવો જોઈએ કે ક્રીસ થઈ જાય। તો તમને કેવું લાગ્યું આ વિડીયો, ખાસ કરી કોમેન્ટમાં જણાવજો। જો નવા હોય ચેનલ ઉપર તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।